નરસિંહ મહેતો લખે, સહસ્ત્ર ભેણા ધૂંધવે જેમ ગગન ગાજે હાથીઓ. સાહેબ એટલે મૂળ વાત આપને હું એ કહેતો હતો કે યુદ્ધના દેશમાં, આ બુદ્ધના દેશમાં યુદ્ધને સ્થાન નથી. એ મંદોદરી એને માથું દબાવવા આવતી હશે તો રાવણે તો કહેવું જ પડે ને, 3 નંબર બોલવું પડે ને. વેશભૂષા વાળો રાવણ બેઠેલો. અને સાહેબ માનસમાં એમ લખ્યું છે, રાવણની સભામાં બ્રહ્મા આવે ને તો પણ ઊભા નહીં થવાનું. કેમ? માન ખાલી મને એકલાને જ મળવું જોઈએ, રાવણની વિચારધારા. પણ જેવો અંગદનો પ્રવેશ થયો તો ગોસ્વામી લખે, ઉઠે સભા સબ અંગદ દેખ, બધા ઉભા થઈ ગયા. રામ ભક્તનો પ્રભાવ છે સાહેબ. રાવણે કીધું બધા ઉભા કેમ થયા? ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આપણે તો આસન પરથી ઉભા થઈ. પહેલો જ તેજોવત થયો રાવણનો. અને મહેમાન સાથે કેમ વર્તવું જોઈએ એ રાવણના સંસ્કાર નથી સાહેબ. રાવણનું પહેલું જ નિવેદન, કહ દસ કાંત કવાન કે બંદર હે રઘુવીર દૂત દશ કંદર. કહ દસ કાંત કવાન તે બંદર મેં રઘુવીર દૂત દશ કંદર. રાવણે સીધું કીધું કે હે વાનર તું કોણ છું? હવે દૂત બનીને મહેમાન થઈને આવેલો હોય. સાહેબ મહેમાન ગતિ તો ભારતની કહેવાય ને. આખી દુનિયાને મેનર્સ ભારતે શીખવ્યું છે. આખા જગતને જીવન કેમ જીવવું એ ભારતે આપ્યું છે. એટલે તો ભારત સર્વોપરી છે. મહેમાન સાથે કેવો વર્તાવ કરવો જોઈએ. રાવણના સંસ્કારમાં નહોતું, એ વાનર તું કોણ છો? ત્યારે બધાની વચ્ચે અંગદે કહી દીધું કે હે રાવણ, હું તો વાનર છું જ, રામનો ભક્ત છું, રામનો દૂત બનીને આવ્યો છું. પણ તારે 10 માથા છે, 1 માથાવાળાને માણસ કહેવાય. 10 માથાવાળાને માણસમાં તો ગણાય જ નહીં. અને પછી રાવણે જ્યારે કીધું કે તારો પરિચય શું છે, ત્યારે અંગદે રાવણની દુઃખથી નસ દબાવી, એવું વર્ણન છે રામાયણ. અંગદે કીધું કે રાવણ, નામ અંગદ મેં વાલી કર બેટા, હું વાલીનો દીકરો. મળ્યા છે કોઈ દિવસ? વાલીનું નામ સાંભળ્યું ને રાવણ ગદગદિત થઈ ગયો. રાવણને ને વાલીને તો બહુ સારી મુલાકાત થયેલી, પુરાણોમાં કથા છે. વાલીને એવું વરદાન હતું કે એની સામે જે લડવા જાય એની અડધી શક્તિ વાલીમાં આવી જતી હતી. એટલે તો રામે પણ પાછળથી તીર મારવું પડે ને. સામે જાય તો રામની બી અડધી શક્તિ વાલીમાં જતી. એક દિવસ વાલી તપ કરવા બેઠેલો ને રાવણ ત્યાંથી નીકળ્યો. વાલીને કે યુદ્ધ કર, નહીતર શરણાગતિ સ્વીકાર, યુદ્ધ કર નહીં તો શરણાગત થઈ જા. વાલીએ કીધું તારા બધા અરમાન હું પૂરા કરું, પણ મને આમાંથી ઊભો થવા દે, પછી મળી લઈએ આપણે. તો કે નહીં, હમણાં જ યુદ્ધ કર. વાલીને ગુસ્સો આવ્યો ને રાવણને પકડીને બગલમાં 6 મહિના દબાવી નાખ્યો. કેટલા? 6 મહિના પછી એનું તપ પૂરું થયું, પછી કાઢ્યો અને ઊભો રાખ્યો. બોલ શું કરવું છે? કઈ નહીં, આપણે તો દોસ્તાર એમ કે જતો રહ્યો. એ આપણે તો ભાઈબંધ, આપણે તો કેટલી દોસ્તી. એ મુલાકાત થયેલી રાવણ સાથે, વાલી સાથે રાવણને. અને એ નસ દબાવી અંગદે, મેં નામ અંગદ વાલી કર બેટા. મળેલો મારા બાપને કોઈ વાર? ઓ તારો પિતા તો મારો ખાસ ફ્રેન્ડ. એમ ક્યાં છે અત્યારે? તો કે એ જ્યાં છે ત્યાં 10 દિવસ પછી તારે જવાનું છે, ત્યાં એને ભેટીને મળજે. રાવણ નિંદા કરવા માંડ્યો તો અંગદે ઠપાટ મારી. ક્યાં? ભૂમિ ઉપર. એ બી જોરથી ઠપાટ મારી કે બધા આસન પરથી નીચે પડી ગયા. રાવણના મુગટ પડી ગયા સાહેબ.
અંગદે પછી સીતાજીને હોડમાં મૂક્યા છે. રાવણને કીધું કે જો તારામાં ને તારા સૈન્યમાં તાકાત હોય તો હું મારો પગ અહીંયા મૂકું છું, મને હટાવી આપો. જો મારા પગને હટાવી દેશો ને તો અંગદ કહે અમે યુદ્ધ કર્યા વગર જતા રહીશું. એમ કહીને પગ મૂક્યો. રાવણે સેનાપતિને કીધું જાઓ એ વાનરનો પગ હટાવી આપો. એક વાર, બે વાર, 3-4 વાર કીધું પણ કોઈ ઉઠે જ નહીં આસન પરથી. રાવણ કે કેમ કોઈ જતું નથી? ત્યારે એક સેનાપતિ કીધું મહારાજ તમારે તો હુકમ જ કરી દેવાનો ને કે જાઓ એમ. હમણાં એણે જમીન પર થપાટ મારી તોય અમને આસન પરથી નીચે ફેંકી દીધા. એનો પગ ખેંચવા જઈએ અમે અને એ હાથ જો અમારા માથા પર આવે તો પછી તો ખાલી 4 નારિયેલ જ લાવવાના રહે ને બધાને ફોન કરી દેવાનો હોય કે આવું થઈ ગયું છે. કોઈ અંગદનો પગ હટાવી શકતો નથી સાહેબ. गौड़ जी मानस में क्या लिखा है? भूमि न छांडत कपिचरना. ધરતીએ જ અંગદના પગને એવો પકડી લીધો કે કોઈ હલાવી જ ન શકે. છેલ્લે રાવણ પોતે ઉભો થયો હુંકારા કરતો કરતો. એક વાનરનો પગ નથી હટાવી શકતા. આસન પરથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને અંગદના પગ હટાવવા એટલે નીચું તો નમવું પડે ને. એ નીચો નમ્યો. જેવો એ નીચે નમ્યો ને એટલે તરત જ અંગદે બુદ્ધિનો પ્રયોગ કર્યો. બધાની વચ્ચે એને ખ્યાલ આવી ગયો કે રાવણ બહુ શક્તિશાળી છે. એક ખંભો કૈલાસને મારેલો તો કૈલાસ તો લાવી દીધેલો. પણ જેવો રાવણ નીચો નમ્યો ને એટલે અંગદે બધાની વચ્ચે એને કહી દીધું રાવણ એક વાત કહું, શું મારા શું પગ પકડે? મારા જેમ પગ પકડે ને એમ એકવાર મારા રામના પગ પકડી લે, તારો બેડો પાર. એ રામના પગ પકડવાનું કીધું એટલે પાછો ઊભો થઈ ગયો રાવણ. નાય, હું કોઈને નમું તો નહીં જ.